વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટના ચુકાદાને પૂર્વ ગુજરાત સરકારના મંત્રી અને બ્લાસ્ટ પીડિત પ્રદીપ પરમારે આવકાર્યો છે। તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા આતંકી તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે યથાવત રાખ્યો છે। પ્રદીપ પરમારે આ ચુકાદાને યોગ્ય ગણાવી હાઈકોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ તેમણે કહ્યું છે કે રાજ્યમાં આતંકવાદ સામે સરકારની કડક કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થા મજબૂત બની છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે જરૂરી છે। અને માન્ય હાઈકોર્ટે જે એને બહાલી આપી છે એને માન્ય રાખ્યો છે એ માટે હું હાઈકોર્ટનો અને જે ચુકાદો આવ્યો છે એ માટે ચુકાદાનો પણ હું સ્વીકાર કરું છું અને જે ચુકાદો આપ્યો છે યોગ્ય ચુકાદો આપ્યો છે અને આવી ગુજરાતની અંદર ફરી શાંતિ દોડવાનો પ્રયત્ન આતંકવાદી દ્વારા ના થાય એના માટે હું સરકારને પણ અભિનંદન પાઠવું છું।